નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12ની ઇંગ્લિશની સપ્લિમેન્ટરી રીડર બુક છે ઇંગ્લિશમાં લેફિંગ કરીને એમાંથી એક ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ. રીડ નંબર 8, અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. એટલે અનન્ય એના પેરેન્ટ્સને લખે છે, પત્ર લખે છે. એ આ ચેપ્ટર છે. આ યુનિટ ટેસ્ટ 6 એકમ કસોટી 6 ની અંદર પૂછાયેલ છે. ડિયર મમ્મી એન્ડ ડિયર પાપા, મમ્મી પપ્પા આઈ લવ યુ બોથ. એટલે હું તમને બંનેને ખૂબ ચાહું છું. યસ્ટરડે આઈ સો અ ચાઇલ્ડ ઓન અ મેરી ગો રાઉન્ડ. ગઈકાલે મેં એક ચકડોળ ઉપર એક બાળકને જોયું હતું. મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ. હી વેવડ એટ હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ. તે દરેક રાઉન્ડ વખતે એના મમ્મી પપ્પાને હાથ ઊંચો કરી અને ખુશી વ્યક્ત કરતો હતો. ધ પેરેન્ટ્સ વેવડ બેક ટુ. એટલે માતા પિતા પણ સામે ખુશી વ્યક્ત કરતા હતા. The incident ran through my mind the whole day and I kept asking a question to myself. આ ઘટના છે એ મારા મગજ ઉપર આખો દિવસ ચાલી અને મેં મારી જાતને પ્રશ્ન પૂછવાનું શરૂ રાખ્યો હતો કે વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ ફ્રોમ ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચાઇલ્ડ ઇન ટ્રિવિયલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. હું મારા જાતને પ્રશ્ન પૂછતો હતો કે માતા પિતા છે એ પેશન્સ એટલે ધીરજ થાય, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, રજૂ કરવું, કે માતા પિતામાં આવી ધીરજ ક્યાંથી આવતી છે કે જે બાળકોની જીવનમાં નાની નાની પ્રવૃત્તિઓ છે એના પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કરી શકે. ટ્રિવિયલ એક્ટિવિટીઝ એટલે નાની નાની વસ્તુઓ થઈ. રિપીટ કરું છું કે વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ ફ્રોમ ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચાઇલ્ડ ઇન ટ્રિવિયલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. કે મમ્મી પપ્પા છે એ આવી ધીરજ ક્યાંથી ધરતા હશે કે જે બાળકની નાની નાની પ્રવૃત્તિઓમાં પ્રેમ રજૂ કરી શકે. For searching the answer, I went back to my childhood and realized that on each day of your life, you made deposits in the memory banks of your children. અને આનો જવાબ શોધતા હું ભૂતકાળની અંદર ગયો, ફ્લેશબેકમાં ગયો અને મને અહેસાસ થયો કે તમારા માઇન્ડની મેમરી બેંકની અંદર પેરેન્ટ્સે રોજ કંઈ ને કંઈ જમા કરાવતા હોય છે, ડિપોઝિટ કરાવતા હોય છે. I repeat, I went back to my childhood and realized that on each day of your life you made deposits in the memory banks of your children. તમે એમ કે હું બાળપણમાં ગયો અને મને અહેસાસ થયો, મમ્મી પપ્પાને પત્ર લખે છે કે તમે મારા જીવનની અંદર નાનો હતો ત્યારે મારી મેમરી બેંકની અંદર ઘણું બધું નાની નાની બાબતો જમા કરાવેલી છે. ઇન બ્રિંગિંગ મી એન્ડ આસ્ક મી અપ In bringing me and ask me up, you had built self-esteem first and our house later. Bring up એટલે ઉછેર કરવો થાય. Bring અને up અલગ અલગ જગ્યાએ શબ્દ આવશે. Bring એટલે ખાલી લાવવું થાય, પણ બ્રિંગની સાથે અપ લઈ લો તો ઉછેર કરવો થાય. કે મારો અને આસમીનો, અનન્ય લખે છે, અનન્યની સિસ્ટરનું નામ આસમી છે, એના મમ્મી પપ્પાને લખે કે મારો એટલે કે અનન્યનો અને આસમી એટલે કે મારી સિસ્ટરનો ઉછેર કરવામાં પપ્પા મમ્મી તમે ઘણી બધું યોગદાન આપ્યું છે. પહેલાં તમારી પર્સનાલિટી બિલ્ડઅપ કરી અને પછી તમે ઘર બાંધ્યું હતું. ઇન બ્રિંગિંગ મી એન્ડ આસ્ક મી અપ યુ હેડ બિલ્ટ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ એન્ડ અવર હાઉસ લેટર. સેલ્ફ એસ્ટીમ એટલે સ્વમાન. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પેઇન્ટેડ ધ ફિંગરલેસ. તમે જાતે હાથ બગાડ્યા છે, કલરવાળા હાથ કર્યા છે, એટલે કે તમે જાતે જ ઘણું બધું સહન કર્યું છે બીજા ઉપર આંગળી ચીંધવાને બદલે. યુ હેડ ફિંગર પેઇન્ટ more and pointed the finger less. You had done less correcting but more connecting. તમે ભલે ઓછા કદાચ સાચા કાર્યો કર્યા હોય પરંતુ તમે વધારે કનેક્ટિંગ કાર્યો કર્યા છે, અમારા હૃદય સાથે, અમારી સાથે આત્મીય બનીને કાર્યો કર્યા છે. You had done less correcting but more connecting. તમે ઓછા સાચા કાર્યો કદાચ કર્યા હોય પરંતુ બહુ હૃદય અને મન અને આત્મા સાથે જોડાઈને કાર્યો કર્યા છે. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ એન્ડ ગેઝ એટ મોર સ્ટાર્સ ફોર અસ. તમે ઘણા બધા કાર્યક્ષેત્રોમાં તમે દોડ્યા છો, મહેનત કરી છે અને અમારા માટે તમે વધારે આકાશના તારાઓ સામે તાકીને જોયું છે. ટુડે આઈ એમ જસ્ટ ક્રોસિંગ ધ બોર્ડર બિટવીન માય ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ. આજે હું બાળપણ અને પરિપક્વ અવસ્થા વચ્ચેની બોર્ડરને ક્રોસ કરી રહ્યો છું. એડલ્ટ એટલે પરિપક્વ થાય, બાલ્યાવસ્થા. આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ નાવ. હવે હું બાળક રહ્યો નથી. ઇન ધીઝ યર્સ ઓફ માય એડોલેસન્સ આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ. એડોલેસન્સ એટલે કિશોરાવસ્થા, ટીનેજર કહેવાય, ટીનેજર 13 થી 20 વર્ષ. ટીનેજર એટલે પાછળ ટીન આવે, 13, 14, 15, 16, 17, 18, 19. ટીન એજ એટલે ટીનેજર, એડોલેસન્સ.
આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ એટલે મારે અનંત મૂંઝવણ છે. આઈ હેવ સ્ટાર્ટેડ ફિલિંગ દેટ ગ્રોઈંગ અપ, મને હવે એવી લાગણી થવા માંડી છે કે મોટા થવું એટલે આઈ હેવ સ્ટાર્ટેડ ફિલિંગ દેટ ગ્રોઈંગ અપ ઇઝ ક્વાઇટ સ્કેરી, એ મોટા થવું એ ખૂબ જ ડરામણી બાબત છે, ગભરામણી બાબત છે. વેર ઇઝ બિંગ અ ગ્રોન અપ હેઝ મેની એટ્રેક્શન્સ, જ્યારે મોટા થઈ ગયા પછી ઘણા બધા આકર્ષણો આપણી સામે રહે છે. ધ રિસ્પોન્સિબિલિટીઝ દેટ ગો વિથ ગ્રોઈંગ એજ ઓફન કમ એઝ સરપ્રાઇઝ, મોટી ઉંમર થતાં જે આપણી સાથે જવાબદારીઓ આવે એ પણ ખૂબ આશ્ચર્યજનક હોય છે, હેરત પ્રમાણે એવી હોય છે. ધ રિસ્પોન્સિબિલિટીઝ દેટ ગો વિથ ગ્રોઈંગ એજ ઓફન કમ એઝ સરપ્રાઇઝ, ઉંમર વધતા જે જવાબદારી આવે એ પણ આશ્ચર્યજનક હોય છે. આઈ થિંક નાઉ આઈ હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ વાય એન્ડ હાઉ યુ ડીડ વોટ ફોર અસ, હવે મને એ સમજણ વિકસવા માંડી છે કે તમે અમારા માટે શા માટે કશુંક કાર્ય કર્યું છે અને કેવી રીતે કર્યું છે, એ બધું હવે મને સમજાવવા લાગ્યું છે. આઈ થિંક નાઉ આઈ હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ વાય એન્ડ હાઉ યુ ડીડ વોટ ફોર અસ, તમે અમારા માટે શું કર્યું ને શા માટે કર્યું, કેવી રીતે કર્યું, એ બધી બાબતો હવે મને સમજાવવા લાગી છે. ફોર લાસ્ટ સેવરલ યર્સ આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ, કેટલાક વર્ષોથી હું સ્વતંત્રતા વિશેની વાત કરી રહ્યો હતો. ફ્રીડમ એટલે સ્વતંત્રતા. આઈ રિમેમ્બર ધ ડે વેન યુ ઓબ્જેક્ટેડ ટુ માય ડ્રેસ એન્ડ હેર, મને એક દિવસ યાદ છે કે તમે મારા ડ્રેસિંગ સ્ટાઇલ અને હેર સ્ટાઇલનો વિરોધ કર્યો. That day you appeared to me like an evil dictator who would never understand my style, my personality. તે દિવસે જ્યારે તમે મારો ડ્રેસ અને હેરનો વિરોધ કર્યો ત્યારે તમે મને શેતાન જેવા લાગતા હતા, દુષ્ટ શેતાન જેવા, કે જે મારી સ્ટાઇલ ને મારી પર્સનાલિટીને કદી નહીં સમજે એવું લાગતું હતું. અપિયર એટલે દેખાવું, ઇવિલ એટલે દુષ્ટ થાય, ખરાબ, અને ડિક્ટેટર્સ એટલે રાજા પણ થાય, સરમુખત્યાર રાજા અથવા તો શેતાન થાય. રિપીટ કરું છું કે that day you appeared to me like an evil dictator who would never understand my style, my personality. તે દિવસે તમે મને ખરાબ શેતાન જેવા લાગતા હતા કે જે મારી સ્ટાઇલ અથવા પર્સનાલિટીને કદી નહીં સમજે એવું લાગતું. The next day you did not allow me to go out. બીજા દિવસે તમે મને બહાર જવાની પરવાનગી આપી નહીં હતી. બરાબર, અલાવ એટલે પરવાનગી આપી. અલાવ પછી શું આવે મિત્રો? અલાવ પછી હંમેશા ટુ વાળું ક્રિયાપદ આવે, એ તમારે યાદ રાખવાનું. ટુ ગો આઉટ, બરાબર, આવશે યાદ રાખવાનું. આઈ વોઝ ફિયર્સલી એંગ્રી ઓન યુ એટલે હું તમારી ઉપર ખૂબ જ ગુસ્સે થયો હતો. ફિયર્સલી એટલે જોરદાર. વી વર ઓન ઓપોઝિટ સાઇડ્સ એન્ડ દેર સીમ નો મીટિંગ ગ્રાઉન્ડ્સ, આપણે વિરુદ્ધ સાઈડમાં બંને હતા અને ક્યાંય બંને છેડા ન મળતા હોય એવું મને લાગતું હતું. વી વર ઓન ધ ઓપોઝિટ સાઇડ્સ એન્ડ દેર સીમ નો મીટિંગ ગ્રાઉન્ડ્સ. નાઉ વેન આઈ રિકોલ ધીસ ઇન્સિડન્ટ આઈ ઓલ્સો રિમેમ્બર how you appreciated my choice when we had to buy a gift for Asmi. હવે મને એ પણ એક ઘટના યાદ આવે છે. રિકોલ એટલે રિમાઇન્ડ થાય છે, ઇન્સિડન્ટ એટલે ઘટના, કે તમે જ્યારે આસમી માટે ગિફ્ટ ખરીદવાની હતી ત્યારે મારી ચોઇસ, મારી પસંદગીના કેટલા વખાણ કર્યા હતા. અપ્રિસિએટેડ એટલે વખાણ કર્યા હતા, કદર કરી હતી. Now when I recall this incident, I also remember how you appreciated my choice when we had to buy a gift for Asmi. હવે મને એક ઘટના પણ યાદ આવે છે કે આસમી માટેની ગિફ્ટ ખરીદવા ગયા ત્યારે તમે મારી પસંદગીના કેટલા વખાણ કર્યા હતા. I also recall how after getting angry on me for the bad report card for a few hours, both of you came into my room and explained what I should do to score more marks. અને મારું રિઝલ્ટ જ્યારે ખરાબ આવ્યું ત્યારે તમે બંને થોડી વાર પછી મારા રૂમની અંદર આવી અને મને સમજાવ્યું હતું કે આમાં કેવી રીતે માર્ક્સ વધારી શકાય. એક્સપ્લેન એટલે સમજાવ્યું હતું. રિપીટ કરું છું કે આઈ ઓલ્સો રિકોલ એટલે યાદ કરું છું, હું એ પણ યાદ કરું છું કે હાઉ આફ્ટર ગેટિંગ એંગ્રી ઓન મી ફોર ધ બેડ રિપોર્ટ કાર્ડ ફોર અ ફ્યુ અવર્સ બોથ ઓફ યુ કેમ ઇન ટુ માય રૂમ એન્ડ એક્સપ્લેન વોટ આઈ શુડ ડુ ટુ સ્કોર મોર માર્ક્સ. મને પણ યાદ આવે છે કે કેવી રીતે ખરાબ રિપોર્ટ કાર્ડ આવ્યું સ્કૂલનું ત્યારે તમે મારી ઉપર ગુસ્સે થયા હતા અને પછી તમે થોડી વાર પછી મારી રૂમના આવ્યા અને મને સમજાવ્યું હતું કે કેવી રીતે આમાં સારા માર્ક્સ મેળવી શકાય. બરાબર, તો ઓન આફ્ટર ગેટિંગ નીચે યાદ રાખવાનું, આફ્ટર ગેટિંગ પછી આઈએનજી આવે, આફ્ટર એટલે પછી આઈએનજી આવે, ટૂંકમાં આફ્ટર પછી આઈએનજી આવે. બરાબર. આઈ હેવ both the types of memory but now I would prefer to remember the best.
મારી પાસે બંને પ્રકારની યાદગીરીઓ છે, સ્મૃતિઓ છે. મેમરી એટલે યાદગીરી, પરંતુ હવે હું બેસ્ટ પ્રકારની જ યાદગીરી હોય એને યાદ કરીશ. મેમરી એટલે સ્મૃતિ અથવા યાદગીરી, મેમોરેબલ એટલે યાદગાર, અને મેમોરાઇઝ એટલે યાદ કરવું. પ્રિફર એટલે પસંદ કરવું, એના પછી હંમેશા ટુ આવે, એ પણ યાદ રાખજો મિત્રો. પ્રિફર પછી ટુ, પ્રિફર ટુ રિમેમ્બર. પ્રેફરન્સ એટલે પસંદગી થાય. The little and big mischiefs between us were just thoughtless reactions. નાના મોટા અણબનાવો છે આપણી વચ્ચે થયા એ અવિચારી પ્રત્યાઘાતો હતા મારા. મિસહેપ્સ એટલે ડિસ્પ્યુટ, વિવાદ. થોટલેસ એટલે વિચાર્યા વગરના. રિએક્શન એટલે જવાબ, પ્રત્યાઘાત હતા. I need you both to be with me and understand me about my decisions regarding what's wrong and what's right. હવે મારે તમારી બંનેની જરૂર છે, મમ્મી પપ્પાની, કે તમે મારી સાથે રહો અને શું સાચું છે અને શું ખોટું છે એ મને સમજાવો. I need you both to be with me and understand me about my decisions regarding what's wrong and what's right. મારે તમે બંને મારી સાથે રહો એવી મારે જરૂર છે અને હું સમજું કે શું સાચું છે અને શું ખોટું એવું મને સમજાવો, નિર્ણય લેવામાં મને હેલ્પ કરો. I wish to try out my ways to deal with the situations around me. હું મારી સાથે આજુબાજુમાં બનતી પરિસ્થિતિઓ છે એને પહોંચી વળવા ઈચ્છું છું, એમાં તમે મને હેલ્પ કરો. બરાબર. તો વિશ પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે વિશ ટુ ટ્રાય કરવાનું છે. વિશ ટુ ટ્રાય કરવાનું છે, વિશ પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે. અને પહેલાંમાં નીડ પછી ટુ વાળું ક્રિયાપદ આવશે. શું આવે? નીડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે પહેલાં. બરાબર. ચાલો આગળ જો. I recall that when I was learning to walk, I used to fall quite often. મને યાદ આવે છે કે જ્યારે હું ચાલતા શીખ્યો ત્યારે હું વારંવાર પડી જતો હતો. યુઝ ટુ ફોલ એટલે ભૂતકાળની ટેવ બતાવે છે. યુઝડ પછી ટુ પછી મૂળ ક્રિયાપદ આવે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ બતાવે છે. આઈ લર્ન ટુ ગેટ અપ એન્ડ રન. હું ઊભા થતાં શીખ્યો અને દોડતા શીખ્યો. વાઇલ એક્સપેરિમેન્ટિંગ ઇન માય લાઈફ આઈ નો આઈ મે ફેલ બટ આઈ એમ ઓલ્સો શ્યોર દેટ યુ વિલ બી ધેર વિથ મી. જીવનમાં પ્રયોગો કરતી વખતે હું જાણું છું કે હું કદાચ નિષ્ફળ જાઉં, પરંતુ મને સાથે સાથે ખાતરી છે કે તમે મારી સાથે છો. વાઇલ પછી તરત જ આઈએનજી તરત જ આવે છે, યાદ રાખજો. વાઇલ એક્સપેરિમેન્ટિંગ ઇન માય લાઈફ આઈ નો આઈ મે ફેલ બટ આઈ એમ શ્યોર દેટ યુ વિલ બી ધેર વિથ મી. જીવનમાં પ્રયોગો કરતાં હું જાણું છું કે હું કદાચ ફેલ થાઉં, પરંતુ મને સાથે સાથે ખાતરી છે કે તમે મારી સાથે છો. I have learned from you that experience generates strength to begin anew after committing mistakes. મેં જાણ્યું છે કે અનુભવ છે એ શક્તિ ઉત્પન્ન કરે છે અને ભૂલો કર્યા પછી અનુભવ છે, ભૂલો કરીએ તો અનુભવ મળે ને અનુભવમાંથી આપણને શક્તિ મળતી હોય છે. I have learned from you that experience generates strength to begin anew after committing mistakes. એટલે ભૂલો કર્યા પછી આપણને નવો અનુભવ મળે, એ અનુભવ છે આપણને ઉર્જા આપે છે. આફ્ટર કમિટિંગ, આફ્ટર, બિફોર, વાઇલ પછી તરત જ આઈને આવે. મિસ્ટેક એટલે ભૂલ થાય. એરર એટલે સ્પેલિંગ અથવા ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો એરર કહેવાય. અને મિસ્ટેક એટલે કોઈ આપણે નિર્ણયની ભૂલ હોય, ડિસિઝન લેવામાં ભૂલ હોય. ઇંગ્લિશની અંદર કોન્ટેક્સની ભૂલ હોય. દાખલા તરીકે હી ઇઝ ટોલ થાય, એને બદલે હી ઇઝ હાઈ કહો તો ખોટું પડે, એને મિસ્ટેક કહેવાય. આઈ હેવ સીન યુ બોથ એન્ડ આસ્ક મી આર્ગ્યુ ઓવર વોટ શી શુડ બીકમ. મેં મમ્મી પપ્પા તમને બંનેને એ લડતા જોયા છે કે આસમીએ શું કરવું જોઈએ એ બાબતમાં તમને લડતા જોયા છે. મમ્મી પપ્પા, આઈ નો યુ હેવ અ રાઇટ ટુ સજેસ્ટ વોટ ફિટ્સ હર પર્સનાલિટી ધ બેસ્ટ. મમ્મી પપ્પા, તમને અધિકાર છે કે એની પર્સનાલિટીને જે સુટેબલ હોય એ માટેનું તમે એને સૂચન કરો. મમ્મી પપ્પા, આઈ નો યુ હેવ અ રાઇટ ટુ સજેસ્ટ વોટ ફિટ્સ હર પર્સનાલિટી ધ બેસ્ટ. બટ એઝ અ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન્સ લેટ અસ રિસ્પેક્ટ હર ફિલિંગ્સ એન્ડ હર વિશિસ. પરંતુ સમજદાર વ્યક્તિઓ તરીકે ચાલો આપણે તેની લાગણીઓ અને ઈચ્છાઓને માન આપીએ. રિસ્પેક્ટ એટલે માન આપીએ. ઓવર એસ્પિરેશન્સ માઇટ સફોકેટ હર ગ્રોથ. આપણી વધારે પડતી મહત્વાકાંક્ષા છે એના વિકાસને રૂંધી નાખશે. સફોકેટ એટલે રૂંધી નાખવું, ગુંગળાવી દેવું. યુ માઇટ ડિસઅગ્રી ટુ વોટ આઈ થિંક. હું જે વિચારું છું એમાં તમે કદાચ અસંમત થઈ શકો. અગ્રી ટુ અથવા ડિસઅગ્રી ટુ એટલે કોઈ બાબત સાથે સંમત થવું. યાદ રાખજો મિત્રો કે કોઈ બાબત સાથે સંમત થવું હોય તો આઈ અગ્રી ટુ યોર આઈડિયા, આઈ અગ્રી ટુ યોર સજેશન, આઈ અગ્રી ટુ ધીસ મેટર. સજેશન વગેરે એમાં ટુ આવે, પણ વ્યક્તિ સાથે સંમત થવું હોય તો વિથ આવે. આઈ અગ્રી વિથ યુ, આઈ અગ્રી વિથ યોર પેરેન્ટ્સ, આઈ અગ્રી વિથ યોર ટીચર. આ યાદ રાખજો ખાસ. બટ ધીસ ઇઝ વોટ આઈ ફીલ એન્ડ આઈ થિંક.
પરંતુ આ મારો લાગણી છે, આ મારો વિચાર છે. આઈ હોપ યુ ઓલ્સો વોન્ટ અસ્મી ટુ વેન્ચર ઓન ધ પાથ ઓફ લાઈફ વિથ હર ઓન મેચ્યોરિટી. વેન્ચર એટલે સાહસ કરવું. હું ઈચ્છું કે હું અપેક્ષા રાખું કે તમે અસ્મીને એની મેચ્યોરિટી, પોતાની મેચ્યોરિટી પ્રમાણે, એની પરિપક્વતા પ્રમાણે એને જે રસ્તો પસંદ કરે એ સાહસ, વેન્ચર એટલે સાહસની અંદર તમે એને મદદ કરો. એમ કે ટ્રસ્ટ ઇન હર એબિલિટીઝ એન્ડ અ લિટલ એન્કરેજમેન્ટ વિલ ફેસિલિટેટ હર ટુ લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન. એની શક્તિમાં વિશ્વાસ કરો અને થોડુંક એને પ્રોત્સાહન આપશો તો એને બદલાતી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે એને વધારે મદદરૂપ થશે, સગવડ થશે. Trust in her abilities and a little encouragement will facilitate her to learn how to respond to changing situations. એની શક્તિમાં વિશ્વાસ કરો, ટ્રસ્ટ એટલે વિશ્વાસ કરો, અને લિટલ એન્કરેજમેન્ટ એટલે થોડું પ્રોત્સાહન, will facilitate her to learn how to respond to changing situation. બદલાતી પરિસ્થિતિનો જવાબ આપવામાં, એનો પ્રતિકાર કરવામાં જે શીખવું પડે બાબત, એમાં એને મદદ મળશે. રીડિંગ ધીસ યુ મસ્ટ બી ફિલિંગ દેટ યોર અનન્ય હેઝ રીલી બીકમ અ મેન. આ વાંચતા તમને એવું લાગશે કે તમારો અનન્ય ખરેખર મોટો થઈ ગયો છે. મેન એટલે માણસ બની ગયો છે. યસ, આઈ હેવ ગ્રોન અપ. હા, હું મોટો થઈ ગયો છું. યુ બોથ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ. તમે બંનેએ મારા સમજણમાં યોગદાન આપ્યું છે. કોન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપ્યું છે. આઈ લવ યુ બોથ ફોર યોર વાઇઝ, ટાઈમલી કાઉન્સેલ એન્ડ ફ્રેન્ડલી એટીટ્યુડ. હું તમને બંનેને, મમ્મી પપ્પા તમને બંનેને તમારી ડાહી અને સમયસરની સલાહ બદલ, મિત્રતાભર્યા વર્તન બદલ આભાર ચાહું છું. વાઇઝ એટલે ડાહ્યું થાય, કાઉન્સિલ એટલે સલાહ આપવી, અને ફ્રેન્ડલી એટીટ્યુડ એટલે મિત્રતાભર્યું બિહેવિયર એટલે વર્તન. આઈ એમ શ્યોર વી વિલ લીવ એઝ અ હેપી ફેમિલી ફોર એવર. મને ખાતરી છે કે આપણે હંમેશા સુખી કુટુંબ તરીકે હંમેશા રહીશું, કાયમને માટે રહીશું. યોર લવિંગ સન એટલે તમારો સ્નેહાળ પુત્ર અનન્ય, એટલે એકમાત્ર અનન્ય છે. ઓકે ફ્રેન્ડ્સ, સો હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. ફોરમ ટ્યુટોરિયલ્સને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડની અંદર શેર કરો. દેટ્સ ઓલ. થેન્ક યુ અગેઇન.